તો જંગલેશ્વર બિલ કૌભાંડ મામલે કોંગ્રેસે વાર કર્યા છે। તત્કાલીન વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ સવાલ કર્યા છે। લોકોના ટેક્સના રૂપિયા આડેધડ ઉડાવ્યા તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે। ત્યાં મફત પાણી અપાતું હતું પરંતુ ખોટા બિલો ન બનાવો તેવું પણ તેમણે કીધું। એટલે કે જે જગ્યાએ મફત પાણી આપવામાં આવતું હતું ત્યાં પાણીના પૈસા મૂકવામાં આવ્યા છે, એટલે કે પાણી ખરીદવામાં આવ્યું તેવું બતાવવામાં આવ્યું છે। લોકોના મકાન તૂટતા હતા અને તમે મિજબાની માણતા હતા તેવો પણ સવાલ વશરામ સાગઠિયાએ કર્યો છે। એક બાજુ ગરીબ લોકો બેઘર થઈ રહ્યા હતા, બીજી બાજુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ રહ્યા હતા, કારણ કે અધિકારીઓને તો માત્ર પૈસા ખાવામાં જ રસ હતો, તેમને એવો કોઈ જ રસ નહોતો, કાં તો પછી તેમને એવી કોઈ પણ દયા નહોતી કે ત્યાં ગરીબ લોકોના ઘર તૂટી રહ્યા છે, તેમને શું મુશ્કેલી આવી રહી છે। પરંતુ અધિકારીઓને ખબર હતી કે આપણે આ લોકોના ઘર તોડીશું, સરકારી જમીન ખુલ્લી કરાવીશું તો આપણા ઘર બની જશે, આપણું બીજું એક ઘર બની જશે, એટલા પૈસા આપણે કમાઈ લઈશું। રાજકોટમાં 12.5 લાખ ઉપરનું પાણીનું બિલ। અરે શરમ કરો સત્તાધીશો, શરમ કરો। કારણ જે લોકોએ તમને ત્યાં મફતમાં પાણી પાતા હતા, મફતમાં લોકો રાજકોટની પ્રજા અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા મફતમાં પાણી વિતરણ થતું હતું, મફત જમાડતા હતા લોકોને, એમાં તમે મફત ન ખાઓ તો કાંઈ નહીં, પરંતુ ખોટા બિલ તો ન રજૂ કરો। હજી તો તમને કહ્યું જેસીબી ને ટ્રેક્ટરના અને હિટાચીના બિલ જ્યારે આવશે ત્યારે રાજકોટની પ્રજાની આંખો ફાટી જશે એટલો ખર્ચ બતાવશે। રાજકોટમાં જે આ રીતે બેફામ ખોટો ખર્ચ, લખલૂટ ખર્ચ કર્યો છે એની સામે રાજકોટ શહેર કોંગ્રેસનો વિરોધ છે।